નાગી બજારની છોકરી જોડે સેટિંગ કર્યું ગુજરાતી વાયરલ કોલ રેકોર્ડિંગ ન્યૂ 2026। हेलो कौन पूजा बोलू। कौन पूजा? हेलो नाम तो कीधु वળી બીજું ઓળખાણ કાઢીને તમારે શું કરવું? ચમ વળી ફોન કર્યો હોય તે નામ તો જાણવું પડે ને તમારું। હા તે હું પૂજા બોલું છું, મને ઓળખો છો? અવાજ તો થોડોક જાણીતો લાગે। હમણાં આવ્યા હતા ને અમારા ઘરે નતા આવ્યા તમે? હમણાં તો હું સરપંચના ઘરે જ હતો। હા એ જ। એટલે શું તમે સરપંચની છોડી પૂજા બોલો? હા એટલે ચમ તમારે મને ફોન કરવો પડ્યો? બસ ખાલી એમ જ વાતો કરવા। એટલે ચમ વાતો કરવાનો મારો નંબર ચોથી લાવ્યો? એ તો હમણાં તમે પેલા કાગળ પર નંબર ને એવું બધું લખતા હતા ને, હા એ તો મેં મારું એડ્રેસ લખ્યું હતું। હા એમાં જ લીધો હતો। ચમ એમાંથી નંબર લઈને મને ફોન કરવો પડ્યો? એક વાત કહું, શું વાત કહેવી? તમે મને પસંદ કરો છો? શું તમે મને પસંદ કરો? હું તમને પસંદ કરું, તમે મને પસંદ કરો? એટલે તને બોલવાની ફોન હે કે નહીં? કેમ? સરપંચની છોડી થઈને આવું બધું? તે સરપંચની છોડી હોય તો શું પ્રેમ ન થાય? પ્રેમ તો થઈ જાય પણ અમારા જેવા ગરીબ જોડે? પ્રેમ કરવામાં કોઈ અમીર ને ગરીબ એવું હોવું જરૂરી નહીં। એ તો ઠીક વાત છે પણ જો કોઈક દિવસ આ વાત ચોક બહાર પડી જાય તો પછી કોઈ વચ્ચે મારું? એ તો કંઈ નહીં થાય, કોઈને ખબર નહીં પડે। શું કોઈને ખબર નહીં પડે? ને આ બધું ચારનો તારા મનમાં વિચાર ચારનો હતો મારા વિશે? ખાસા ટાઈમ પહેલાંનો, પણ તમારી જોડે વાત કરવી હતી પણ કોન્ટ્રાક્ટ જ નહોતો થતો ને। વાત જેવી રીતે કોન્ટેક કર્યો? આજ તમારો તો પહેલાં નંબર લખતા હતા ને તમે, એટલે હું જોઈ ગઈ હતી એટલે પછી મેં નંબર લઈ લીધો। એવી રીતે નંબર લઈ લીધો એમ? હા બરાબર। તમે મને પસંદ કરો કે નહીં? પસંદ તો કરું છું પણ હવે કરું છું બીજું શું? શું હવે કરો છો? તમે સામેથી ફોન કર્યો ને આ બધું મને ના તો કોઈ પડાય ના? તમારો બીજા કોઈને હારે એવું તો હા નહીં ભાવ? નહીં, એક હતું પતિ જ મારે તો। એવું? હોવે। બરાબર। તારે તો ચોઈ નહીં ને? ના ના, હું તો તમને કેટલા ટાઈમ પહેલાં જોતી હતી શું જોતી હતી? તમને, પણ કહેવાનો કોઈ મોકો મળતો નહોતો। તો એમાં શું મોકો જોવાનો હોય તો કહી દેવાનું હોય વળે? પણ તમે કોકના હારે હોય ને મારા હારે કોક હોય એટલે પછી વાત કરવાનો મેળ ના પડે। એટલે એકચ્યુઅલી આ લફડા બફડા હું પડતો જ નહીં, બરાબર? આ તો તે સામેથી ફોન કર્યો ને એટલે કહું ન, બાકી આપણને આમાં બહુ ઇન્ટરેસ્ટ જ નહીં લફડા બફડા। એવું ના હોય, થોડો ઘણો ઇન્ટરેસ્ટ તો રખાય। હજી એવી કોઈ છોકરી સામે આવી નથી કે મારા દિલને ઘાયલ કરી જાય, ભલે હું ગરીબ હોય, બરાબર? તો હું કેવી લાગુ છું તમને? તું તો થોડીક વ્યસ્ત છો। હલો? હા થોડુંક વ્યસ્ત છો પણ તું થોડુંક લાગે બોલવાનું થોડુંક ભૂલી જાય। કેમ? હમણાં તારે એમ કહેવાનું હતું કે હું તમને પસંદ કરું, એના બદલે તે એમ કીધું કે તમે મને પસંદ કરો। એ તો તમારા જોડે વાત કરું ને એટલે મારી જીભ થોડી કમ ખેંચાય છે। જીભ ખેંચાય છે કે કમચૂસ થઈ જાય છે બોલવામાં? કન્ફ્યુઝ થઈ જવું, મને એવું હોય કે હું તમારી જોડે શું બોલું શું ના બોલું। મને એવું હતું કે તમે મને ના પાડી દેશો તો શું થાય? હવે સામેથી ફોન કર્યો તો એટલે કોઈ ના તો કોઈ પાડવાનું નહોતું, બરાબર? બરાબર। સામેથી ફોન કર્યો, હવે ના તો કેવી રીતે પાડીએ? તમે આવો ને એક દિવસ અમને મળવા। એક દિવસ મળવા? હા, બસ ખાલી એક દિવસ મળવા આવું? એક દિવસ માટે નહીં, તો એટલે પછી આવવાનું, પણ આમ કે આપણે ક્યારે ગોઠવવું છે એમ? હજી આજના જ તો પ્રેમ થયો હોય ને હવે આજના જ મળવાનું ગોઠવવાનું હોય? એટલે બૈડા પગાઈ નાખીશ, તારો બાપ સરપંચ છે। આજના જ પ્રેમ તો તમને થયો પણ મન તો ક્યારનો થયેલો હા। તો ભલે પહેલો થયેલો હોય, આજના જ તો બધું ના કરવાનું હોય ને, એમ કહું।
હું ક્યાં કહું છું કે આજ આવો, તો ભાઈ હું એમ કહું છું કે ગોઠવો આવવાનું. ગોઠવીશું રાગે રાગે. હવે આજના જ તો કોઈ એટલી બધી તો ઉતાવળ નહીં તને મળવાની, બરાબર? તમને તો નહીં હોય પણ મનસાઈનું શું? તને તો હશે ઉતાવળ. હા છે એટલે તો કહું છું. ઘરમાં પડી રહી હોય એટલે બહુ ઉતાવળ હશે એમ. હા. મને તો એટલી બધી કોઈ ઉતાવળ નહીં મળવાની, બરાબર? કેમ? હા પણ એટલી બધી ઉતાવળ છે નહીં. હવે આજના જ પ્રેમ થયો ને આજના જ શું મળવા જવાનું? તમને કોઈ બીજાનામાં ઇન્ટરેસ્ટ તો નહીં ને? હા પણ કોઈનામાં ઇન્ટરેસ્ટ છે જ નહીં. એકચ્યુઅલી આપણે લાઈફ લાઈન એકલા જ હતા, બરાબર? હાલ આપણો બપોરમાં સુધી પડ્યા જ નહીં. એક હતું એ વહેલું મેં છોડી દીધું હતું. એ કેવી રીતે છૂટ્યું? મને નથી ખબર. પછી મને એવું લાગ્યું કે આ બધું બરાબર નહીં થઈ રહ્યું. આપણા માથે સારું નહીં લાગતું એટલા માટે મેં છોડી દીધી હતી. બસ મને વચ્ચે તો ન મૂકી દો ને. તારી મરજી હશે તો લગ્ન કરી લઈશ, પણ તારો પ્રેમ સાચો હોવો જોઈએ, બરાબર? સારું. ચોકન હતું હાલમાં. હાલ તો ઘરે જ છું. તાર બાપ જો એ હશે ઘરની બહાર. તમને ખબર તો હા મારું ઘર કેવડું મોટું હોય, હું ગમે તે ખૂણામાં જાઉં છો કોઈ સંભળાય જ ના. એટલે ધ્યાન રાખજે તારો બાપ જોઈ ના જાય ને કે મને મારી નાખશે, ગામમાં બહાર કાઢી નાખશે. ના જુઓ હું પણ બહુ દૂર હો. શું દૂર હો? મારું ઘર કેવડું મોટું હોય તમે જોયું હો? જોયું તો હે. એમાં રૂમ એટલા બધા ને કે હું કયા રૂમમાં હોઉં ને એમાં પપ્પાને ના ખબર હોય પહેલાં તો. તને તારા રૂમની લોકેશન નહીં ખબર? મારી નહીં તો એટલે હું કયા રૂમમાં હોય ને એમાં પપ્પાને ખબર ના હોય. તાર પપ્પાને ખબર ન હોય? હા. સીસીટીવી કેમેરા તો નહીં? ના ના તો એવું નહીં હો અમારા ઘરે. તો શું હે? કંઈ નહીં વળી એમાં શું કેમેરા લગાવવાના હોય? તો ઓફિસમાં તો કેમેરો હે. એ તો ઓફિસમાં એક જ છ, ઘરમાં થોડા હા. એવું હે? તો સારું કહેવાય. લે તને ધ્યાન રાખજે, પકડી ના જતી ને કે મારા મોર બોલાઈ જાય. સારું નહીં પકડવા દઉં. આ બનો હું ગમો. ક્યારે? આવું હમણાં ભાઈ મોડા. હમણાં મારે સહી સિક્કો કરાવીને કાગળ આપવા બનવું હોય ને, હા એટલે હમણાં જોઈએ તને, મુલાકાત કરીએ. સારું. તને હું મેસેજ કરીશ, તું આવી જજે. હા. હો? ઓકે. બોલ બીજું. બોલ બીજું કંઈ બોલવાનું? કહું? શું કહેવું? કોઈ નહીં હવે તમે મળો પછી કહીશ. પછી કહેવું હે? હા. સારું તો ફોન મૂકું, હું આવું રહું થોડા દિવસ ટાઈમ બાદ. સારું. સારું ચાલ બાય, મૂકું ફોન. ઓકે બાય. સારું ને બહુ પેલો હલકઈ વેડો ના કરતી. સારું નહીં કરું. આવું એટલે નકર આજના જ ભગાઈ નાખીશ. સારું પણ નહીં કરું. સારું ચાલ ફોન મૂકું. સારું. હા.